મિત્રો, સરકારી બુક ચેનલમાં આપનું સ્વાગત છે। હવે આપણે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના 40 આઈએમપી પ્રશ્નો જોઈશું, જે સ્પર્ધાત્મક પરીક્ષામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે। તો દોસ્તો, ચાલો આપણે પ્રશ્ન જોઈએ। તો દોસ્તો, એ પ્રશ્નમાં પહેલા પ્રશ્નનો સમાવેશ થાય છે, કસ્તુરબાને જેલમાં કોણે ભણતર પૂરું પાડ્યું હતું? તો તેમાં આવશે પૂર્ણિમાબેન પકવાસા। આગળનો પ્રશ્ન, ગાંધીજી કોને પોતાનો 5મો પુત્ર ગણતા હતા? તો જવાબમાં આવશે ગાંધીજી જમનલાલ બજાજને પોતાનો 5મો પુત્ર ગણતા હતા। વડોદરાનો વૈભવી લક્ષ્મી વિલાસ પેલેસ કોઈએ બનાવ્યો હતો? તો વડોદરાનો વૈભવી લક્ષ્મી વિલાસ પેલેસ મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવ્યો હતો। કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે? તો કચ્છમાં દર વર્ષે સંત મેકરણદાદાની યાદમાં મેળો ભરાય છે। સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે? સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર નડિયાદમાં આવેલ છે। છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી દુર્ગારામ મહેતા હતા। ભવાઈના પ્રણેતાનું નામ જણાવો। ભવાઈના પ્રણેતાનું નામ અસાઈ ઠક્કર છે। ગાંધીજીએ કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? તો ગાંધીજીએ શામળદાસ કોલેજ, જે હાલમાં ભાવનગરમાં આવેલ છે, તે કોલેજમાં અભ્યાસ કર્યો હતો। સાબર ડેરીની સ્થાપના કોણે કરી હતી? સાબર ડેરીની સ્થાપના ભોળાભાઈ પટેલે કરી હતી। સરસ્વતીચંદ્રના લેખક કોણ છે? સરસ્વતીચંદ્રના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી છે। ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં આવેલ છે? તો ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર લુણેજમાં આવેલ છે। ગીરાધોધ કઈ નદીના કિનારે આવેલ છે? તો ગીરાધોધ અંબિકા નદીના કિનારે આવેલ છે। કયા શહેરને ફૂલોનું શહેર તરીકે ઓળખવામાં આવેલ છે? તો પાલનપુર શહેરને ફૂલોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે। ઉશનસ કયા કવિનું ઉપનામ છે? તો ઉશનસ નટવરલાલ પંડ્યાનું ઉપનામ છે। પિરોટન ટાપુ સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલા છે? પિરોટન ટાપુ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં આવેલા છે। ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા છે। તો દોસ્તો, જો આ વિડીયોમાં તમને સરસ મજાની માહિતી મળતી હોય અને વિડીયો સારો લાગતો હોય તો તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। આપણે હવે જોઈએ આગળનો પ્રશ્ન, નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? તો નારાયણ સરોવર એ કચ્છ જિલ્લામાં આવેલ છે। દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તો દાંતીવાડા બંધ એ બનાસ નદી ઉપર બાંધવામાં આવેલ છે। સિક્કા થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? તો સિક્કા થર્મલ પાવર સ્ટેશન જે જામનગરમાં આવેલ છે। ગુજરાતનું નેશનલ મરીન પાર્ક ક્યાં આવેલું છે? તો ગુજરાતનું નેશનલ મરીન પાર્ક જામનગરમાં આવેલ છે। ખંભાતના અખાતમાં કયો બેટ આવેલ છે? ખંભાતના અખાતમાં કયો બેટ આવેલ છે? તો ખંભાતના અખાતમાં આલિયા બેટ આવેલો છે।
સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઈ પર આવેલ છે? સાપુતારા પર્વતમાળા એ 1000 મીટરની ઊંચાઈ પર આવેલ છે. અજના ડેમ કોણે બંધાવ્યો હતો? તો આ ડેમ મહારાજા સયાજીરાવ ગાયકવાડે બંધાવ્યો હતો. દ્વારકાનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો દ્વારકા મંદિર, જે દ્વારકાધીશનું મંદિર, એ ગોમતી નદીના કિનારે આવેલું છે. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ગુજરાતમાં સૌથી ઊંચું શિખર છે જે ગોરખનાથ છે. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા? ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ ગાંધીજી હતા. અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? તો અમદાવાદના પ્રથમ મેયર ચિનુભાઈ બોરોનેટ હતા. ભદ્રાનો કિલ્લો કયા વર્ષે બંધાયો હતો? તો ભદ્રાનો કિલ્લો ઈસવીસન 1411માં બંધાયો હતો. ગુજરાતની કઈ નદીનું નામ ઋષિ પરથી રાખવામાં આવ્યું છે? તો ગુજરાતની વિશ્વામિત્રી નદીનું નામ, જે વિશ્વામિત્ર ઋષિ છે એના ઉપરથી રાખવામાં આવેલ છે. ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસ્તી ધરાવે છે? તો ગુજરાતમાં અમદાવાદ શહેર છે એ બધા શહેરો કરતાં સૌથી વધુ વસ્તી ધરાવે છે. ગિરનાર પર્વતને કેટલા પગથિયા છે? તો જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વતને 9999 પગથિયા આવેલ છે. ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલા સમય સુધી રહેલા હતા? તો ગાંધીજી છે જે હરિજન આશ્રમમાં 13 વર્ષ સુધી રહ્યા હતા. ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે? તો ભારતીય અવકાશ સંશોધનના પિતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે. ગુજરાત રાજ્યનું સૌપ્રથમ 3D થિયેટર કયા જિલ્લામાં આવેલ છે? જે ગુજરાતનું રાજ્યનું સૌપ્રથમ 3D થિયેટર એ અમદાવાદ જિલ્લામાં આવેલ છે. મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય શું હતો? જો મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય, જે માણભટ્ટ, જે માણ વગાડીને આખ્યાન ગાતા હતા, તે મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય હતો. કવિ કાંતનું મૂળ નામ શું હતું? કવિ કાંતનું મૂળ નામ મણિશંકર ભટ્ટ હતું. તો મિત્રો, બસ આટલા પ્રશ્નો છે. જે તમને જો યોગ્ય મહત્ત્વના લાગ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.